મારી ટાઈગર તારો જબરો ટેકો જોતા હું મારે હો ત્રેકને તો જબર વાય છે હો મેં એવી ખેતી કરી અત્યારે ભૂખવારીની શાકભાજી લીધી થઈ ગઈ દુકાનમાં લેવા ગયા 3 રૂપિયા શેર 4 રૂપિયા કિલો આ ઘરનો વાદળો વાય છે ભેડા વાયા છે એરંડાની તો વાયા પરા છે અને બીજું રેગને તો હારા વાયા છે હો પણ હાલ કોઈને હાલવો નહીં મારે લેવો નહીં ને હાલ લેવા જો ને તો કોક પાડી જાય એટલે મારે હજી પોણી પાવું પછી પોણી તો આ પપૈયે મારે તો જબર છે મને જોવા જાય કે પપૈયે કેવો છે પપૈયે મારો મિત્ર થોડો નેનો છે પપૈયે નેનો છે પપૈયે નેનો છે આ પેલી મકા તો હાલ છે અસલ પાકે ને તો અસલ ખાવાનું મજા આવશે પપૈયું હવે કોઈ વસ્તીને વ રાખવી પડશે મારું બેટું શું છે ને અત્યારે મુખવારી પ્રમાણે શાકભાજી ઘેર વાવી છે કે એટલે આપણે 2 ટાઈમનું બધું હેડ્યું જાય આ પપૈયું જુઓ સારું વાવ્યું છે આ તો વાડી છે કે એટલે હું થોડું વાવ્યું મારે શહેરના શાકભાજી બધી હેડી જાય વેચાતી અત્યારે મૂકી પડે છે બરાબર એટલે મારે આનું બધું કમ્પ્લીટ કરવું પડે હાલું મને જવા જો બહાર આ તપાસ કરવા જવું પડે એટલે હવે અમને મોડા શાકભાજી છે ને લેવા મેલું અમારે ભાઈ આવશે ને એક તો લઈ જાય આવી બીજું કોઈ ના આવે બસ લીલવણ સારું અત્યારે લીલું શાકભાજી ખવડાય પણ ચોદર તો વાવો તો પણ મારું બીજું કોઈ મેળ ના પડ્યો મારે ચોદર તો સારો પણ મેળ ના પડ્યો એટલે ભેડા ડ્રેગન બધું વાયુ પૂરું છે લેબોડી એ વાય છે આશે પાલો છે કોઈને બિચારાને મુહૂર્ત કરવું હોય તો કોમ આવે આ બધું શાકરી બેતોરી બધું મેં આવી ગયો જબર હવે તાને મને જવા જો ઘેર જઈ પછી હું જાતા હું મારા બેટા રેગને તો ઉજી ગયા છે હવે થોડોક કમ્પ્લીટ થાય તો પછી ગાડીવાળા ઝબલે લેતા આવું ઝબલો ભરવો પછી કે માર્કેટમાં મારે ભરાવા જવાનું છે જે આવે ભાવ હાશો અત્યારે શું છે શાકભાજી વાવો ને તો ઠીક રહે મારે અને મને જવા જે શાકભાજી લેવા આવું છે સરખા ભાઈ હું જાતો શાકભાજી લેવા શાકભાજી તો આપણે હારી છે તમે લાય કરો તો લાવવું પડે શાકભાજી દુકાન કરો કરો પૈસા ભાગો છો કે તમે કોઈ વાત કરો કરો વાત મગરો છે ને મગરો હા એને વાડી છે બધું શાકભાજી તમે કહો ફળિયું તુવેર્યું ભીંડા રેગના તમારે મન પડે એવું શાક લોકો પૈસા ભાગવા દુકાન દુકાને દાવું ના પડે ના લોકોમાં ખોટા હોવા ભાગવા વાત થાશી પણ તમે મારું નવું ના લો તમે પડે પણ ચોરી ના કરો એટલે શાકભાજી નીકળી તો આપણે ખબર બસે કે એટલે અમે હાલ કુકડા રસ્તા આપી જાય કુકડા ખેતરમાં રહેતા યાર ખા ભાઈ હા પર કા ભાઈ તમે તો આડિયા મારો ઓળશો જો કે આ એક દાડાના 100 રૂપિયા શાકભાજીના બચાવે આ કાયમી કોમ કરતોય છે પણ હેડો એટલે મારા બધા આડિયા બહુ છે મારો બહુ ધીમે કોમ કરે છે હારી આડિયા વાપરો છો મારો મગજ બહુ કોમ કરે છે આડિયા તો આલુ પડે એવો મોનો બજારો કાંઈ 100 રૂપિયા ભાગે 2 જમ છણું બહુ કુટુંબ હોય તો છણું પૂરું પડે કાંઈ 12 રૂપિયા ચાલે શાકભાજી વાત હાસી તો હું તો ધંધા કરું છું હા એટલે હું તો મગલે છું મગલે એટલે મુખા બાવને મારા ઘરના 2 ખરાબ હોય બરાબર હું ગમે એ છું ને તો હું એવું કરું છું પણ શાકભાજીને આવડો કોઈ જો તમે તો સાવકાર તો ભરી જાઓ આ જમણો જો ખબર એ ધન નારી જમણો આવે છે બેઉ ભેંકાર હા અને તમારે શું ખબર આવો ઊંચા જવાનું તમે હોશિયાર પણ મને બુદ્ધિ હારી આલી હા કામ કરો ભાઈ ત્યાં કોઈ બી શાકભાજી તમારે લેવા દો 50 હો 30 રૂપિયા 80 રૂપિયા કે લાભો વાત સાચી આ તો મોટો શું ખબર ગમે તો ફોલાય તેની પણ આ હજો લે હેડો તાર આપે થા પાડી જારો હેડો ઠાપા હેડો 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 હા હેડો પડકા હેડો હેડો હવે પડકા હા હવે આ વાડી બે હવે હું મારા ઘેર છું તમે જો હજુ જો પણ હું એકલો જ ના છું બીક લાગે ના હું એકલો જ નહીં જો હેડો ઓમ આવો
તમે હવે જો ના તમે આવો હારે હેડ દો એક જણા બોલ એક જણા તો કોઈ વાંધો નહીં કેમ એમ આ બે જણા તો પણ ખેતરવાળો આવી જાય તો ને તમે હોર રાશિને આટલે ઉભા રહી તો ફટ દઈને વેણીને આવરો હો હા હા હો હા જો સારું લેન્ડર તો લ્યા મસ્ત આયા રહી બનાવી ખૂબ પડી ગયો ઓટો મારો પછી શાકભાજી બાજી બધો ઓટો મારું બધું જોયું મારું ખૂબ ફરેલું લાગે છે બધે ખૂબ ગમે હોય બધા ખૂબ ફરેલું લાગે છે પાંચસો ભ પડ્યા છે હા હજુ ભાજીએ નાખ્યું છે હા બહુ મારે શું કરવું હવે ડોકા પડ્યા છે આ પાંચસો પડ્યા છે હા બહુ મારે બરાબર આવવું પડશે મારા બગલા પાસે આવવું પડશે હા પણ મારે બધું રહોડી આપી દીધી છે આ પંચમ પર આ પંચમ હા બધું મારે પંચમ હા રહોડી ફેર મેળ્યું છે આમાં બગલા પાસે આવવું પડશે બહાર હવે બગલા પૂછાવું કે બગલા જઈ ગયા તા ઓટો મારો હા રહોડી ફેર મેળ્યું છે આ પાછું ના હોય હું ફરવાનું છે આપણે કોઈ સેજ નહીં કોઈ શાકભાજી ના કશું પણ આશું જ નથી હા આ તો ઉપાજી કરી તો અરે હવે તો બતાવું ને અડધું ધોયા છે જો આ પંચો પડ્યો જો આ પંચો આ જો આ પંચો પડ્યો આ પંચો વે પડ્યો આ જુઓ આ કુકનો પગ જોયો જ ન હોય એટલે ઊંટ જેવડો પગ વજળો છે આનો પગ છે એનો પગ છે ઓવે ઊંટ જેટલો વજળો છે હા હવે જુજો હા આ દુકાનમાં શાકભાજી ઘણી મળે છે બસ ચોરી કરવાનું હોય શું હોય માજી લેતા હોય તો અરે માજી દાદા કોક આવે હા હવે ચોરી કરીને જઈ દીધી એટલે આ માણસી જેટલા પડ્યા છે આવા ના. ચોરી શાકભાજી ચોરાય હવે ઘડી નથી આવતો. એટલે માજી લઈ જવાય આ શાકભાજી અમે આ તો બિયારણ ડાયરો આપણે માથે પડ્યું બતાવે? આ તો હાથ તો પાછળનું આપણા વગર મેરેજ તો બધું આપણે આ તો બિયારણ તો લાવી દો કાપે હા બિયારણ નતું લાવ્યું લાવે છું ને સાહેબ? બરાબર હું આવું હો હા જો, રાખવું પડશે આપણે મારે ફોન આવ્યો તો કે હા એટલે હું જો તો ભાઈ બહાર જાઓ. હવે પૂછું કો ખબર છે હા આ પપૈયે કોક લઈ ગયું છે જુઓ હા પપ્પા બધું તો નાખ્યું છે એના. આ જઈ વાત હા આ હવે મોને સાબિત કરવું પડશે હા. એની ખબર ક્યાં પડશે ખબર છે હા હવે પેલા સાબુતી એની કેવી ના કરવી પડે ખબર છે હવે એને ઘેર શાકભાજી શું બનાવી છે હા. અને ચોથી લાવી છે હા. એની સાબુતી તાની જ મળશે એટલે આની વસ્તુ આપણા પાસે લઈ જશે હા હા અહીં આપણે મન એસેણી કરેલી છે આપણે હા લેસન કર્યું છે ને સાહેબ? વાહ, તો આપણે હેડો જવું જોઈએ જાઓ. રોટલી ને એવો રેગનો નો શાક એવો ખાવાની મજા આવી હું પાછા ફરી ફરી ખાધું. આ જો ગોમાં ખાવા ખાઈને હેડ્યો અલ્યા ખાઈ રહ્યો કે શાક શાનું કર્યું હતું રેગડો નો થોડું હોત મને હાલ કે પતી ગયો એવો બનાય તો નાખરો નાખરો તેલમાં હા બહુ વળી કીધું આ લઈ અસલ જા ખાવાની મજા આવી ગઈ. હું કીધું આ લઈ જા છે સાવાના તો વાટકો લઈને નતો તે એમ જ આવ્યો કીધું અમે લાવું પણ
ખાઈ રહ્યા ને હવે શું તમે આયા રહી રહી હું તો ગામમાં ફર્યો પણ જો રેગણું જ ના મળ્યું તો અમે તો લાયા તો જોથી ઠીક લાયા હતા એ તો કોઈ એમ? નથી હોય સારું હેડો મારો કોઈ ના હવેળો ખાઈ ગયો ચમ આપણો હવેળું રજવું છે હવાની માણસ છે જૂઠો બોલ્યો કે ચમ શું આપણું હવેળું કોઈ દાડો ના ખાય આવ્યું પણ કે ખાઈ રહ્યો મો તો રેગણ શાક બદલે ના પાડવામાં આવે છે પણ મારે વળી વિચાર થઈ ગયો હતો કે આજ તો રેગણ જ ખાવ તમારે વર ના રાખવી પડે પણ તારે વોટ રાખવું પડે તારે અરે પણ વર તમારે રાખવાની છે તમે ના બોલો આશી કેમ તમારે આશા શું હોય પણ વોટ રાખવું પડે અમે તો વોટ રાખો છો હા પણ અમે જે આખા બાદ જેલા હોય તો તાર વોટ રાખવું પડે તારા તો ભાઈ હું તો ભાઈ મારે હાથર કોમ હોય ચીવા જવાનું હોય ચીવા જવાનું હોય બીજા બધું હોય પણ વોટ રાખવું પડે પેલી જે હજુ આપી જાતા હો ચાલો. એના ભાઈ હજુ કોઈ પૂછો કોકને મળી હા. ભાઈ મળી હોય તો હા પૂછો હે હા પૂછી લેવા હા હા શું છે વેશુબા ઓ આ ચાલન કરો છો જનાવરોને પાણી ના, એ તો કરવું પડે. હા તરફ તો કરવું પડે દોણાનો છે ને આથી તો પાણી રેડો છે. હા વાહ કાઢું શું ખોય આપણે જો તો જે એકલો હતો જ કોઈ શાક ના કર્યું ને પરખા પાસે ગયો તો ચાલો સાહેબ બનાવી દે અને કે રેગણું શાક ને મિક્સ કરી હા ભરો હા હા પડી ગયો હા પડ્યો ને? એનો? અલ્યા તમે દુકાન જાતે ભાડે તો શા ભાજી ગયા તો ના પાછળ તો તે મેં પૂછ્યું પણ જો મોન્યું નહીં. આપે નક્કી થઈ ગયું હોય આપણી વાડી બીજો ચોરી કરી જો લાગે હા સોરી કરી સોરી કરી ઈનું દેશે હો હા તો હવે આપણે શું દેખાડે છે હા આજે જો વાયરે શાક લેવા ગયા તે ઘેર હોય અને રેગણાનું શાક બહુ ભાવે છે હા, ભાવે. એટલે આજે આ કીધા હું લેતા આવું હોય હરખા ફાય દે હરખે ના પાડી અચ્છા. એટલે અમારે ભાઈ હા એવું શું છે હા અમારે વાડીમાં બધું વાયું હતું હા. અમારા છોટુભાઈ રેગણો વાયા તો વાદળી વાઈ હતી હા વાલો વાદળી વાઈ હતી અરે ચીલી રહો ફેર બીજું તમારે છે વાડીને તો લઈ ગયો ને છે તારે અરે તો ચીલી રહો આ ફેર પપૈયા બીજું છે છે અમારે પપૈયો હા પપૈયે કોક લઈ ગયું તો માનો ઓછો વની જ લાય એટલે હું તમને બતાવું હેડો રહો તો બતાવો બતાવો હેડો હડો. આ તમને ખબર પડે હા. હવે જીજુ અત્યારે વસ્તી કેટલી હયાત થઈ ગઈ છે કે ચોરી જ ક્યાં લેવાનું આવે મન તો ખબર તો પડી હતી શી એની ખબર છે હા કેમ કે આખા ગામમાં હું ફર્યો પણ રેગણું મળ્યું જ નહીં હા હા નોંધે રેગણું શાક ખીચું ચોથો લઈને કર્યો રેગણું મારું બીજું હોય હા, આ હા, રમણ પવન રાહોલિયા બેન કરીને વાંચ્યું છે ઊંચ બધો કોક આયુ લાગે છે ના, જો આ થોડી થોડી આ રમણ પવન રાહોલિયા બેન કરી પૂરો અમારે શું કરવાનું જો આ તો મારો ઓછો વચેલો છે તે તેમાં તો એટલે છે કાકડી પહોંચ્યો છે હોય હવે અમારે જેવડો જ પગ છે એને. એમાં કેવું શું ખબર છે હા કાલે અમારે જપલે લઈને ભરાવા હતો આ છોટુભાઈ અમારે જપલે લાઈન મેલ્યો છે હા. હવે શું ભરાવે તંબુરો પણ એને તો આટલું બધું ના બેણવરાય ને. આ તો બધું લઈ ગયો રીપો. તારે અરે બધું હારું જો શાક જોતા રેગણા કે ગમે એ ખાવું હોય હવે આપણે શું કરવાનું ખબર છે હા. હવે ઘર રાખવી પડશે હવે હા. આ ચેતન જવું પડે કેમ કે અટારી વસ્તી મારી બીજી હા પાકી થઈ ગઈ છે બાકી સોની ચોરી લઈ ઓય. જાય એટલે આપણે હવે ઘર રાખવી પડશે આ બધું રહોડિયા ભેર કઈ નથી તમે હતાઈને બેહો એક જણો હવે જો હાથે હા, જવું. બસ. બે જણા ભેગા ભેગા મત ફરો હા હા, એમ કર હા વારા બધો બે જણા પૈસો હોય અને પછી જો આવે ને હા. એની ઘર રાખી પછી આવ કે ધૂકે પડી જ જો ઓય. હો હા બસ અરે એમ કર આ તો ઘર આવ. આયા કે રહે ને કેમ કે એને ડાચી સડે છે કે એ બહુ ભાવે છે હા, એટલે હા. આપણી પાસે આવો હેડો લે હરો પસાવો ઓવે બીજાનું નામ ના લેવરાય હા બોલો પડખા આજ તો બે દાડાની શાકભાજી ઉઠાવવાની છે હા જેમ કે 21 ફેરે પાક પાછું ખબર હા પડખા હા મારે મહેમાન આવ્યા છે દુકાન બધા પૂછો કે બધી દુકાન આવ્યા દાદા દુકાન આવી ગઈ વાત સાચી અને મહેમાન આવ્યા કે તો વગે કાકો પાડા 5 કિલોનો માં હજુ નહીં આવ્યા હજી હું બધું દુકાન તો બે હા અને હું આવું ખેતરમાં હતો આજે મેં વાતો કરી હતી તો મને શું કીધું ઓય ઓય કે શું મગના લાવી છે ઓય હેલો આપણે તા અને હજી મારે શું તો ખબર હા મહેમાન આ બધું દુકાન આવી ગઈ શાકભાજી ઓહો એટલે શાકભાઈ મારા બેટી ખાસી આવી લા તમે આ પટકા બોધો આનું પટકા બોટું હું અંદર જતો રહો હા અંદર તો અંદર તો અંદર તો અંદર તો
મારો ને તો તોડી નાખો પાલતુ તો મને અમે બિચારા છોટુબા મારે ને હા ઓછા અરે બાપા દુકાન માં નહીં મળતું બસ પેલા હરખાઈ વાત આવે તો અને હું શું પૂછે કે મગનાની મારી વાત ઓફર હા દુકાન માં નહીં મળતું દુકાનમાં ચો આ કેટલા મુગા ભાવનો બીજવાલો છે મારો અને આ તો અમારા ઘરમાં ત્યાં મેં કર્યું છે આવા દે આવા દે આવા હઈ! આવા દે હલો ઈ કોરા મેં ગયો જોજો આવા મંચો આવે તને માર્યા તાન તો જાત છે ભાઈ વરાખી પડે જોજો બા હેડો એ બેન લીધે ને આપણે ઘેર લઈ જાજો રહી લાગનો હો હા તો કરી દેવો પડો લે હેડો હળો તો હા શર્યો બોલો તો હા ચાલો ચાલો આ તો હાલું શું પકડ્યા ચાલો આ તો જા પકડવા આવે આ તો હા હાથા ઓલા લે તો પકડવા આવે હવે પકડ્યા તો હાસી વાત હવે જીવનમાં વિચાર કરવો કે ભાઈ વરાખી પડે ઓય આપણે દરવાજો આડો છે હા બરાબર તો મને જો આવે છે હજુ આ મકાન તો બધું વાયેલું છે હા એટલે મકાન વંડો વંડો છે ઓય. વંડો કુંજી તો કોઈ આવે ના ના ઈમાનદારી વાળો મને ના આવે હા જેને ટેવાઈ ગયો હોય ને, હા. ચોરી કરવામાં ટેવાઈ ગયો હોય એ કશું ના છોડે હા હા આ શાકભાજી નહીં છોડતો તો બીજે ક્યાં ધંધા કરતા છે એટલે મારા અમે બેટા ઘણા ધંધા કરતા શીખી જાય હા લે હવે હેડો હવે એવા માર્યા મોર બોલાઈને છે છી હા તારે અલ્યા કને મોર બોલાયા અલ્યા પેલો હરખોન પરખો મારા ઓછા મારા વાડીમાં હા આ ચોરી ગયા પેલા તીરા રેકડા વાળા રણફાવા ને લ્યા બધું બંને રણફાયા છે યાર એવા રણફાયા પૂજા બોલ બોલા જીવની બોલ મમ્મીની. હા કોઈના માફે બદનામ મેં કઈ છોટુભાઈ તો એવા માર્યા છે મિયા માર્યા પછી ગોળ કે પાડવા ભાઈ હતા કે? પડ્યા કે હા. એ જે મોર બોલાયા છે સો બોલાયા કેમ કે જો ભાઈ આ આવી મોકા ભાવની લઈને ખાતર આ બિયારણ કેટલાનું લાયા હા, હતા 500 રૂપિયા લાવી તું હા 500 રૂપિયા થેલી લાવી તું. હા 500 રૂપિયા શેર બોલો હા તારે આ શેરની ખાલી એ બીજી પડી રાખી છે હા. હવે આપણે બીજે ચોક વાપવું છો હા ચપ જાઓ ઓ નહીં વાપવું ઓ તો મને ખબર પડી ગઈ કે આ ઓય. પાછું ના રહેવા દીધું હા એમ. હા બીજા ક્ષેત્રમાં આ લગતા વાત રહેતા પાસે હોય વાળું છે ને. ને તે બધું હા. કાઠું કમ છે તમારે રહેતા હોય ને લગતી વાપાની હવે એવું જ કરવું પડશે હા હા એટલે અમારે હવે જાઓ અમે સારું જો હો? તમે જો હેડો તમીએ હડો અમારે રેગણ શાક બનાવી ચડો એમ અને મિત્રો તમારે રેગણાનું શાક ખાવું હોય તો હેડો પણ ચોરી ના કરતા હો ભાઈ મમ્મી વેસાતા લાવીને અમે જો હવે અમારે વેસાતે લેવા જવાનું છે રેગનો કેમ કે વાડીમથી લઈ ગયા બધું હવે અમે જશે હેડો મિત્રો લાઈક કરજો ને શેર કરજો બસ